નમસ્કાર મિત્રો, વિશ્વ આદિવાસી એટલે કે કોઈ પાર્ટી કે કોઈ પણ પ્રકારની ભેદભાવ રાખ્યા વગર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે દાહોદ જિલ્લાની અંદર પબ્લિક અને પોલીસ પ્રશાસન વચ્ચે ધક્કામુક્કી થઈ અને બોલાચાલી પણ થઈ હતી। કેમ પોલીસ આ પબ્લિકને રોકી રહી છે? તો ખરેખર મિત્ર આ વિચાર જેવી બાબત છે। આ નથી ચૂંટણીની રેલી, નથી કોઈ કાર્યકર્તાની રેલી કે નથી કોઈ વિરોધ પક્ષની રેલી। આ ફક્ત અને ફક્ત જે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જે આપણા વીર ચામુંડા બિરસા જે આપણા માટે લડ્યા છે ને આપણને આઝાદી અપાવી છે, જલ જંગલ અને જમીન આપણા માટે બચાવી છે, એના જન્મ જયંતિ નિમિત્તે આપણે રેલીનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે આ રેલીનું આયોજન કરવામાં આવે ત્યારે દાહોદ જિલ્લાની અંદર જે આપના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી થઈ અને એવું પોલીસ સાહેબો એમને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ મિત્રો આની અંદર રોકવાનું કંઈક આવતું જ નથી કે બધાનો અધિકારી છે કે જે વિશ્વ આદિવાસી દિવસની નિમિત્તે જે દર વખતની જેમ દરેક જિલ્લા તાલુકા તેમજ ગામડા સુધીનું આ કાર્યક્રમ યોજવામાં આવે છે। જી હા મિત્રો, ત્યારે દાહોદ જિલ્લાની અંદર જે પ્રશાસન દ્વારા અને જે પબ્લિક દ્વારા ત્યાં ધક્કામુક્કી પણ થઈ હતી અને સામે સામે પણ આવ્યા હતા। જી હા મિત્રો, આવું ના થવું જોઈએ। આપણે શાંતિપૂર્વક જે કાર્યક્રમ યોજવો જોઈએ કે ના કોઈ ધક્કામુક્કી કે પ્રશાસન હોય કે ગમે તે હોય પણ આપણે ધક્કામુક્કી ના કરવું જોઈએ। જી હા, આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। હું તમારો દોસ્ત શૈલેષ ગિલ મિત્રો, આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ કરી છે, જરૂરથી ઈકે ફેનલ પેજ લખીને તમે જઈને એને ફોલો કરી શકો છો। જય હિન્દ, વંદે માતરમ।